દ્રશ્યો જોઈને તમે હચમચી જશો। કૂતરાઓને જોઈને જ તમને ભયંકર ગુસ્સો આવશે, કારણ કે 5 ડાઘિયા કૂતરાઓએ 8 વર્ષની બાળકીને પીંખી નાખી। ડાઘિયાઓ એવી રીતે તૂટી પડ્યા કે બાળકી લોહી લુહાણ થઈ ગઈ। કૂતરાઓએ એટલો ઘાતક હુમલો કર્યો હતો કે બાળકીનું મોત થઈ ગયું, જેના કારણે પરિવારજનો હૈયાફાટ રુદન કરવા લાગ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળકી શાંતિથી પસાર થઈ રહી છે। અચાનક તેની સામે કાળમુખા કૂતરા આવે છે। આથી ગભરાઈને બાળકીને ભાગવા જાય છે, પરંતુ થોડે દૂર પહોંચે છે ત્યાં જ એક ડાઘિયો બાળકીને પગમાં બચકું ભરીને જમીન પર પાડી દે છે। બાદમાં 5 ડાઘિયા માસૂમ બાળકી પર તૂટી પડે છે, જેને જોઈને જ આપણે હચમચી જઈએ છીએ। તો બાળકીની કેવી દશા થઈ હશે તે કલ્પનાથી જ પગ તળેથી જમીન સરકી જાય છે। 2 મિનિટ 12 સેકન્ડ સુધી બાળકી બૂમાબૂમ કરતી રહી અને કાળમુખા કૂતરાઓ બચકા ભરતા રહ્યા। આ દરમિયાન સ્થાનિકો દોડી આવ્યા અને કૂતરાઓને ત્યાંથી ભગાડીને બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાંથી આગળની હોસ્પિટલમાં રિફર કરતી વખતે રસ્તામાં જ માસૂમનું મોત થઈ ગયું। આ ઘટના પંજાબના મોરિન્ડા શહેરની છે, જ્યાં રખડતા કૂતરાઓ યમરાજ બની ગયા। આ વિડીયો જોઈને આપણે પોતે જ ધ્રુજી જઈએ છીએ, ત્યારે જેમની દીકરી છે તેના પર શું વીતી હશે તે સમજી શકાય છે। દ્રશ્યો જોઈને તમે હચમચી જશો। કૂતરાઓને જોઈને જ તમને ભયંકર ગુસ્સો આવશે, કારણ કે 5 ડાઘિયા કૂતરાઓએ 8 વર્ષની બાળકીને પીંખી નાખી। ડાઘિયાઓ એવી રીતે તૂટી પડ્યા કે બાળકી લોહી લુહાણ થઈ ગઈ। કૂતરાઓએ એટલો ઘાતક હુમલો કર્યો હતો કે બાળકીનું મોત થઈ ગયું, જેના કારણે પરિવારજનો હૈયાફાટ રુદન કરવા લાગ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળકી શાંતિથી પસાર થઈ રહી છે। અચાનક તેની સામે કાળમુખા કૂતરા આવે છે। આથી ગભરાઈને બાળકીને ભાગવા જાય છે, પરંતુ થોડે દૂર પહોંચે છે ત્યાં જ એક ડાઘિયો બાળકીને પગમાં બચકું ભરીને જમીન પર પાડી દે છે। બાદમાં 5 ડાઘિયા માસૂમ બાળકી પર તૂટી પડે છે, જેને જોઈને જ આપણે હચમચી જઈએ છીએ। તો બાળકીની કેવી દશા થઈ હશે તે કલ્પનાથી જ પગ તળેથી જમીન સરકી જાય છે। 2 મિનિટ 12 સેકન્ડ સુધી બાળકી બૂમાબૂમ કરતી રહી અને કાળમુખા કૂતરાઓ બચકા ભરતા રહ્યા। આ દરમિયાન સ્થાનિકો દોડી આવ્યા અને કૂતરાઓને ત્યાંથી ભગાડીને બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાંથી આગળની હોસ્પિટલમાં રિફર કરતી વખતે રસ્તામાં જ માસૂમનું મોત થઈ ગયું। આ ઘટના પંજાબના મોરિન્ડા શહેરની છે, જ્યાં રખડતા કૂતરાઓ યમરાજ બની ગયા। આ વિડીયો જોઈને આપણે પોતે જ ધ્રુજી જઈએ છીએ, ત્યારે જેમની દીકરી છે તેના પર શું વીતી હશે તે સમજી શકાય છે।